અને હવે જે કડી આવે પેટમાં પોટીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત સાંભળ્યું. યુવાધન અહીંયા ઘણું બેઠું છે એટલા માટે કહું છું. રામ લક્ષ્મણની કઈ વાત? રામ પરાત્પર બ્રહ્મ છે, રામ ભગવાન છે, એ તો આપણને ખબર છે. પણ સાંભળો, આ યુવાનો ખાસ સાંભળજો. રામ ને લક્ષ્મણ બે 22-23 વર્ષના બે યુવાનો એમના પત્નીની સાથે વનમાં જાય, જંગલમાં, અઘોર જંગલમાં, જ્યાં ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એકુકુ કોળીએ 3 ભુવન ને ખાઈ જાય એવા રાક્ષસોની વચ્ચે. અને ઈ વખતે એની પત્નીનું સીતાનું હરણ રાવણ કરી જાય. દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. સાંભળજો, તેથી રામે રાડ્યું નહોતી નાખી. જટ અયોધ્યા વાળા સેના મોકલો, બે ભાઈઓ જંગલમાં એકલા અને લઈ ગયા મારા ઘરના ને, હવે હું કરું એમ કીધું. નકર ભરત જેવો તેવો હતો, સેના નો મોકલે. કીધું કે નહીં, હાહરિયામાં નો કીધું, જનકપુરમાં સેના મોકલો. સાહેબ, બે ભાઈઓ એકલા રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાડ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું કે રાવણ, તું એક નહીં, તારા કુળમાંથી હામો આવે અને એને જીવતો રહેવા દઉં તો રાઘવેન્દ્ર સરકાર નો કહેવા, ભલા માણસ તો દશરથનો દીકરો નો કહેવા. આ હુંકાર છે, આ રાઘવેન્દ્ર સરકાર છે. એટલે ઈ વાત સાંભળી એટલે લક્ષ્મણની વાત શિવા જી, રામ લક્ષ્મણની વાત. એહો આ કિરણભાઈ તમારી હેડકી આવે તો ઓલા શ્યાલિયા લુચાયથી નીમ નાની ખાવાય. એક જગ દે જીવતરની જીવતરની
બેટા ખૂબ દ્રપીને યાદ રહેશે નહીં રોગ રે બેટા. ખાવા મોટી ધામની વેળા શિવાજીને નીંદનું નામે માતાજી જમાડતું આવે. આવા આપણા ગીતો છે પણ એક બે કડીમાં દ્વારકા વાળાને યાદ કરી લો એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ખળખળતા ચરણો પોખાળે જા સાગર ગંભીર, ખળખળતા ગુમતીના નીર, એ ચોથા નગનો જાગા બેલે રાજ મારા દ્વારકા. ઘણિયાનો ડોલરિયો